સો લેટ્સ સ્ટાર્ટ ડેટા ડિક્શનરી, રાઈટ. સો તમારે જ્યારે પણ તમે ડેટા ડિક્શનરી બનાવો તો તમારે ત્યાં હેડિંગ આપવાનું ડેટા ડિક્શનરી ફોર. તમારી જે સિસ્ટમ હોય એ સિસ્ટમનું આખું નામ પણ તમે અહીંયા લખી શકો અને એબ્રિવેશન પણ તમે લખી શકો. અહીંયા મેં લખેલું છે LMS બીકોઝ ઇટ ઇઝ ફોર લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. હવે તમને ખબર છે કે એના અંદર આપણે કઈ કઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે, રાઈટ. એકોર્ડિંગ ટુ ધેટ મેં અહીંયા ટેબલની અંદર કોલમ્સ બનાવેલી છે. ફર્સ્ટ ઇઝ સિરિયલ નંબર, સેકન્ડ ઇઝ નેમ, third is alias, fourth is description, fifth is where used, and sixth is how used. રાઈટ. નેમની અંદર તમે કયા પર્ટિક્યુલર ડેટા ફ્લો માટે તમે અહીંયા ડેટા ડિક્શનરી બનાવો છો એ સ્પેસિફાઈ કરશો. એના રિલેટેડ તમે જો કોઈ બીજું કોઈ વર્ડ યુઝ કર્યો હોય તમારા ડેટા ફ્લોની અંદર તો એ એલિયાઝમાં આવશે. ડિસ્ક્રિપ્શનની અંદર આ ડેટા ફ્લો કઈ કઈ વસ્તુથી બનેલો છે એ બધી ઇન્ફોર્મેશન તમે અહીંયા સ્પેસિફાઈ કરશો. વેર યુઝની અંદર કઈ જગ્યા પર આ ડેટા ફ્લો યુઝ થયા છે, પછી એ પ્રોસેસ હોય કે પછી એક્સટર્નલ એન્ટિટી હોય, રાઈટ. એ વસ્તુ તમે અહીંયા વેર યુઝડમાં સ્પેસિફાઈ કરશો. અને હાવ યુઝની અંદર તમે એને ઇનપુટ તરીકે યુઝ કર્યું છે કે આઉટપુટ તરીકે યુઝ કર્યું છે એ વસ્તુ તમારે અહીંયા હાવ યુઝની અંદર સ્પેસિફાઈ કરવાની છે, રાઈટ. સો વન બાય વન આપણે ડેટા ડિક્શનરીની અંદર ડેટા જોઈએ કે જેના માટે આપણે અહીંયા ડેટા ડિક્શનરી બનાવેલી છે, રાઈટ. હવે તમે અહીંયા જોશો ને તો મેં અહીંયા 6th નંબરની જે પ્રોસેસ છે વિચ ઇઝ ફોર સર્ચ બુક, રાઈટ. એના રિલેટેડ જે ડેટા ડિક્શનરી છે મેં અહીંયા સ્પેસિફાઈ કરી છે બીકોઝ મેં તમને કીધેલું કે સર્ચ બુક છે, રિપોર્ટ્સ છે, આ બધી પ્રોસેસીસ એવી છે ને કે જે જનરલાઇઝ પ્રોસેસ છે. તો આ સેમ ડેટા ડિક્શનરી તમે બુકની જગ્યા પર સેમ વે પ્રોડક્ટ વર્ડ યુઝ કરશો તો એના રિલેટેડ તમારે અહીંયા થોડા ઘણા ચેન્જીસ કરવા પડશે, પણ તમે સેમ ડેટા ડિક્શનરી એ જગ્યા પર પણ યુઝ કરી શકશો. એટલે જે જનરલાઇઝ વસ્તુ છે કે જે તમને મોસ્ટ ઓફ બધા DFDની અંદર વર્ક થાય ને યુઝ થાય ને એના મેં અહીંયા ડેટા ડિક્શનરી અને પ્રોસેસ સ્પેસિફિકેશન મેં સ્પેસિફાઈ કરેલા છે કે એ વસ્તુની અંદર તમે થોડા ઘણા ચેન્જીસ કરશો તો તમે એને યુઝ કરી શકશો, રાઈટ. ઓકે. સો અહીંયા સિરિયલ નંબરની અંદર મેં 1 સ્પેસિફાઈ કર્યું છે અને પછી નેમની અંદર સર્ચ બુક ક્રાઇટેરિયા લખેલું છે, રાઈટ. આ સર્ચ બુક ક્રાઇટેરિયા આપણે જોઈએ આપણે કઈ જગ્યા પર યુઝ કરેલું છે. ઓબ્વિયસલી અહીંયા 6th નંબરની પ્રોસેસનું જે રિફાઇનમેન્ટ છે, રાઈટ, એના અંદર આપણે યુઝ કરેલું છે સર્ચ બુક ક્રાઇટેરિયા એઝ એન ઇનપુટ, રાઈટ. 6.1 નંબરની પ્રોસેસમાં સર્ચ બુક ક્રાઇટેરિયા એઝ એન ઇનપુટ આવે છે, રાઈટ. એની સાથે 1 પ્રોસેસની અંદર, રાઈટ, આપણે જે 6th નંબરની પ્રોસેસ છે અહીંયા આ જો અહીંયા પણ આપણે યુઝ કરેલું છે સર્ચ બુક ક્રાઇટેરિયા કે જે મેમ્બર ઇનપુટ આપે છે 6th નંબરની પ્રોસેસને, રાઈટ. તો આ બધી જ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરવી પડશે ડેટા ડિક્શનરીની અંદર. એટલે સર્ચ બુક ક્રાઇટેરિયા આપણે ડેટાનું નેમ લખ્યું, રાઈટ. એનું એલિયાઝ લખ્યું છે ક્રાઇટેરિયા બીકોઝ આ જે 6th નંબરની પ્રોસેસનું મેં અહીંયા રિફાઇનમેન્ટ કરેલું છે તો જે અહીંયા સર્ચ બુક ક્રાઇટેરિયા 6.1 નંબરની પ્રોસેસને ઇનપુટ આવે છે એ વસ્તુ 6.2 નંબરની પ્રોસેસને ક્રાઇટેરિયા કરીને મેં ઇનપુટ આપેલું છે, રાઈટ. એટલે મેં અહીંયા એલિયાઝિંગની અંદર લખ્યું છે ક્રાઇટેરિયા. હવે સર્ચ બુક ક્રાઇટેરિયાની અંદર કયા કયા ક્રાઇટેરિયા કન્સિડર કરવાના છે એ આપણે સ્પેસિફાઈ કરવાનું અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર, રાઈટ. મેં શું લખ્યું સર્ચ બુક ક્રાઇટેરિયા ઇઝ ઇક્વલ ડિસ્ક્રિપ્શનની અંદર ઇક્વલ ટુ મીન્સ આ સર્ચ બુક ક્રાઇટેરિયા શેનાથી બનેલું છે એ આપણે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે. હવે આપણને ખબર છે કે આ સર્ચ બુક ક્રાઇટેરિયા એક કરતાં વધારે વેલ્યુથી પણ બનેલું હોઈ શકે ક્યાં તો કોઈ એક વેલ્યુથી પણ એ બનેલું હોઈ શકે, રાઈટ. મીન્સ આપણી પાસે ઓપ્શન્સ છે કે ક્રાઇટેરિયા કયા કયા ટાઈપના હોઈ શકે અને જો આપણે ઓપ્શન્સ પ્રોવાઈડ કરવા છે તો આપણે એને પાઇપ સિમ્બોલથી સેપરેટ કરી શકીએ. એટલે મેં અહીંયા જો ઇક્વલ ટુ પછી સ્ક્વેર બ્રેકેટની અંદર લખ્યું ફર્સ્ટ ક્રાઇટેરિયા લખ્યો બુક ટાઇટલ, પાઇપ ધેટ ઇઝ ઓર ક્યાં તો ISBN નંબર હોઈ શકે જે આપણી બુકનો યુનિક નંબર છે એ હોઈ શકે, ઓર પ્રાઇઝની રેન્જ પર પણ આપણે બુક સર્ચ કરી શકીએ એટલે એ પણ એક ક્રાઇટેરિયા હોઈ શકે, ઓર પાછો પાઇપ સિમ્બોલ યુઝ કર્યો. ઓથર નેમ પણ એક સર્ચ બુક ક્રાઇટેરિયા
હોઈ શકે, મીન્સ આપણે ઓથરના નેમથી પણ કોઈક બુક સર્ચ કરી શકીએ. અને આમાંથી એક કરતાં વધારે ઓપ્શન્સ પણ હોઈ શકે, ક્યાં તો એક ઓપ્શન પણ હોઈ શકે. એટલે આપણે આ બધા ઓપ્શન્સ પ્લસ સાઇનની યુઝ કરીને નહીં, પણ પાઇપ સિમ્બોલનો યુઝ કરીને સ્પેસિફાઈ કરેલા છે, બિકોઝ આપણે પાઇપ સિમ્બોલને ઓર તરીકે કન્સિડર કરી શકીએ. મીન્સ એ આપણને મલ્ટિપલ ઓપ્શન સ્પેસિફાઈ કરવા માટે યુઝ કરી શકીએ, રાઈટ. એટલે આપણે અહીંયા બુકના ક્રાઇટેરિયા સ્પેસિફાઈ કરીએ અને નીચે કમેન્ટ લખી દેટ ઇઝ સર્ચ ક્રાઇટેરિયા ગિવન બાય ધ યુઝર, બિકોઝ ઓબ્વિયસલી આ ક્રાઇટેરિયા કોણ આપે છે? યુઝર આપશે. એટલે એસ્ટ્રિકની અંદર જે આપણને ખબર છે કે કમેન્ટ કરવા માટે આપણે ડેટા ડિક્શનરીની અંદર એસ્ટ્રિકથી સ્ટાર્ટ કરવાનું અને એસ્ટ્રિકથી એન્ડ કરવાનું. એટલે એસ્ટ્રિકની અંદર આપણે સ્પેસિફાઈ કર્યું છે કે સર્ચ ક્રાઇટેરિયા ગિવન બાય ધ યુઝર. હવે આ જે સર્ચ બુક ક્રાઇટેરિયા એ ક્યાં ક્યાં યુઝ થયું છે? એટલે વેર યુઝની અંદર ફર્સ્ટ રીડ સર્ચ ક્રાઇટેરિયા 6.1 નંબરની પ્રોસેસ, ગેધર બુક ડિટેલ્સ 6.2 નંબરની પ્રોસેસ, સર્ચ બુક પ્રોસેસ જે લેવલ 1ની અંદર 6th નંબરની પ્રોસેસ છે, અને મેમ્બર એક્સટર્નલ એન્ટિટી. આટલી જગ્યા પર આપણે સર્ચ બુક ક્રાઇટેરિયાને યુઝ કરેલું છે, રાઈટ. ચલો જોઈએ આપણે વન બાય વન બધી વસ્તુ. પહેલા તો 6th નંબરનું રિફાઇનમેન્ટ ઓપન કરીએ. જો સર્ચ બુક ક્રાઇટેરિયા ક્યાં યુઝ થયું છે? 6.1 નંબરની પ્રોસેસ, દેટ ઇઝ રીડ સર્ચ ક્રાઇટેરિયા. ત્યાં ઇનપુટ આવ્યું છે. હવે તમને યાદ હોય તો આપણે એલિયાઝ આપેલું ક્રાઇટેરિયા, એટલે 6.2 નંબરની પ્રોસેસ પણ એને યુઝ કરે છે, દેટ ઇઝ ગેધર બુક્સ ડિટેલ, રાઈટ. એની સાથે સાથે જે 6th નંબરની પ્રોસેસ છે જે આપણે લેવલ 1ની ઉપર ડ્રો કરી છે, એ પણ એઝ એન ઇનપુટ શું લે છે? સર્ચ બુક ક્રાઇટેરિયા. એટલે એ પણ આપણે ડેટા ડિક્શનરીની અંદર સ્પેસિફાઈ કર્યું. અને જે મેમ્બર્સ છે વિચ ઇઝ એક્સટર્નલ એન્ટિટી, એ શું કરે છે? એ સર્ચ બુક ક્રાઇટેરિયા પ્રોવાઈડ કરે છે. એટલે એ વસ્તુ આપણે અહીંયા ડેટા ડિક્શનરીની અંદર સ્પેસિફાઈ કરેલી છે. હવે તમે જોશો તો જો રીડ સર્ચ ક્રાઇટેરિયામાં ઇનપુટ અને આઉટપુટ બેવ રીતે આપણે એને યુઝ કર્યું છે. ગેધર બુક્સ ડિટેલ્સમાં એઝ એન ઇનપુટ તરીકે કન્સિડર કર્યું છે. સર્ચ બુકની અંદર એઝ એન ઇનપુટ તરીકે કન્સિડર થાય છે. અને સ્ટુડન્ટ્સ અહીંયા મિસ્ટેક છે, મેમ્બર્સની અંદર અહીંયા તમારે આઉટપુટ કન્સિડર કરવાનું છે, રાઈટ. બિકોઝ મેમ્બર એ ક્રાઇટેરિયા આપે છે, એટલે ત્યાં આઉટપુટ થશે, રાઈટ. એટલે અહીંયા મેમ્બરની જગ્યા પર તમારે કન્સિડર કરવાનું છે, જે ઇનપુટ લખ્યું છે ત્યાં તમારે કન્સિડર કરવું પડશે આઉટપુટ, રાઈટ. ઓકે, ઓલ રાઈટ. સો લાઇકવાઇઝ તમે બીજી બધા ડેટાના પણ તમે ડિક્શનરી બનાવી શકો, જે મેં અહીંયા સ્પેસિફાઈ કરેલું છે. હવે તમે જે 6 નંબરની પ્રોસેસનું જેનું આપણે રિફાઇનમેન્ટ માટે આપણે ડેટા ડિક્શનરી બનાવીએ છીએ, એમાં તમે સેકન્ડ જોશો તો બુક ડિટેલ્સ નામનો ડેટા ફ્લો છે. બુક ડિટેલ્સ નામનું ડેટા છે કે જે આપણે આ 6 નંબરની પ્રોસેસનું રિફાઇનમેન્ટ કર્યું છે લેવલ 2ની અંદર, એમાં આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. તો બુક ડિટેલ્સ કઈ કઈ વસ્તુથી બનેલી હોય? તો આપણને ખબર છે બુક ટાઇટલ આવે, પ્લસ ઓથર આવે, કોણે લખી છે બુક, પ્લસ પ્રાઇઝ, એ બુકની પ્રાઇસ કઈ છે, પ્લસ પબ્લિશર, કયા બુક પબ્લિશરે એને પબ્લિશ કરી છે, અને એ બુકનો ISBN નંબર, રાઈટ. મીન્સ બુક ડિટેલ્સ આ બધી વસ્તુથી બનેલી છે. એટલે આપણે અહીંયા કયો સિમ્બોલ યુઝ કર્યો છે? પ્લસ સાઇન. બિકોઝ પ્લસ સાઇનને તમે એન્ડ તરીકે પણ યુઝ કરી શકો, રાઈટ. એટલે બુકની ડિટેલ્સ આટલી ઇન્ફોર્મેશનથી બનેલી છે, જે આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર સ્પેસિફાઈ કર્યું. અને એની સાથે સાથે એસ્ટ્રિકનો યુઝ કરીને આપણે કમેન્ટ લખી કે બુક ડિટેલ્સ ગેધર્ડ ફ્રોમ ધ બુક ડેટા સ્ટોર એકોર્ડિંગ ટુ ધ સર્ચ ક્રાઇટેરિયા. મીન્સ સર્ચ ક્રાઇટેરિયા પ્રમાણે બુકની ડિટેલ્સ જે બુક ડેટા સ્ટોરમાંથી ગેધર કરી છે તે આટલી ઇન્ફોર્મેશનથી બનેલી છે, રાઈટ. હવે આ બુક ડિટેલ્સ કઈ કઈ જગ્યા પર યુઝ થયું છે? તો આપણે અહીંયા વેર યુઝમાં સ્પેસિફાઈ કર્યું. ગેધર બુક ડિટેલ્સ 6.2 એમાં ઇનપુટ છે. બુક્સ વિચ ઇઝ ડેટા સ્ટોર, ત્યાંથી આઉટપુટ જાય છે. ડિસ્પ્લે બુક ડિટેલ્સ વિચ ઇઝ 6.3 એનું પણ આઉટપુટ છે. અને સર્ચ બુક વિચ ઇઝ 6th નંબર પ્રોસેસ ઇન લેવલ 1 એનું ઇનપુટ છે. તો આપણે અહીંયા ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર ચેક કરીએ તો જો બુક ડિટેલ્સ આ બુક્સ ડેટા સ્ટોર છે એનું આઉટપુટ છે, રાઈટ. ગેધર બુક ડિટેલ્સ 6.2 નંબરની પ્રોસેસનું
ઇનપુટ છે, રાઈટ. ડિસ્પ્લે બુક ડિટેલ્સ 6.3 નંબરની પ્રોસેસનું આઉટપુટ છે, રાઈટ. આટલી વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરેલી છે. અને એની સાથે સાથે જે લેવલ 1 ડીએફડી છે, રાઈટ, લેવલ 1 ડીએફડી ની અંદર પણ બુક્સની ડિટેલ્સ આવે છે. જો લેવલ 1 ડીએફડી ની અંદર આ જે સર્ચ બુક નામની જે 6th નંબરની પ્રોસેસ છે, એમાં બુક્સ ડેટા સ્ટોરમાંથી બુક્સની ડિટેલ્સ એઝ એન ઇનપુટ મળે છે, જે આપણે અહીંયા સ્પેસિફાઈ કરેલું છે, રાઈટ. સો આ જે સેકન્ડ નંબરનું જે ડેટા ડિક્શનરીમાં આપણે યુઝ કર્યું એ કોના માટે બનાવ્યું છે? દેટ ઇઝ બુક ડિટેલ્સ, રાઈટ. ઓલરાઈટ. હવે થર્ડ છે સર્ચ્ડ બુક ડિટેલ્સ. હવે આ સર્ચ્ડ બુક ડિટેલ્સ આપણે કઈ કઈ જગ્યા પર યુઝ કર્યું છે એ જોઈએ. તો ઓબ્વિયસલી સર્ચ બુક ડિટેલ્સ છે એટલે એ પણ બુક ડિટેલ્સથી જ બનેલું છે, રાઈટ. એટલે આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર લખ્યું છે બુક ડિટેલ્સ. કઈ કઈ વસ્તુ આવશે? બુક ટાઇટલ, ઓથર, પ્રાઇઝ, પબ્લિશર અને ISBN નંબર, રાઈટ. એ કઈ કઈ જગ્યા પર યુઝ થયું છે? તો વેર યુઝની અંદર આપણે સ્પેસિફાઈ કર્યું કે ગેધર બુક ડિટેલ્સ 6.2માં આઉટપુટ છે, ડિસ્પ્લે બુક ડિટેલ્સ 6.3 નંબરની પ્રોસેસમાં ઇનપુટ છે, અને સર્ચ બુક વિચ ઇઝ લેવલ 1 ની અંદર 6 નંબરની પ્રોસેસ છે એમાં આઉટપુટ છે, અને મેમ્બર એને ઇનપુટ તરીકે મળશે. એટલે સોરી સ્ટુડન્ટ્સ, અહીંયા શું આવશે? ઇનપુટ, રાઈટ. આ બધી વસ્તુ આપણે ચેક કરીએ. ઇટ્સ ઓવર હિયર. જો સર્ચ બુક ડિટેલ્સ એક 6.2 નંબરની પ્રોસેસ આઉટપુટ આપે છે અને 6.3 નંબરની પ્રોસેસમાં એ ઇનપુટ આવે છે, એટલે એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું, રાઈટ. એની સાથે સાથે તમે લેવલ 1માં જોશો, રાઈટ. સો લેવલ 1 ની અંદર પણ જે આ 6 નંબરની પ્રોસેસ છે એ સર્ચ બુક ડિટેલ્સ એઝ એન આઉટપુટ આપે છે, અને મેમ્બર્સને શું મળે છે? ઇનપુટ મળે છે, રાઈટ. સો એ જ વસ્તુ આપણે અહીંયા ડેટા ડિક્શનરીની અંદર સ્પેસિફાઈ કરેલું છે. એટલે એક વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ્સ, કે આ જે સર્ચ બુક ડિટેલ્સ છે થર્ડ નંબરમાં મેમ્બરમાં અહીંયા આવશે ઇનપુટ, બીકોઝ મેમ્બરને ઇનપુટ મળે છે, રાઈટ. આ બે વસ્તુ, એક અહીંયા મેમ્બરમાં આઉટપુટ આવશે એ તમારે કન્સિડર કરવાનું છે, અને અહીંયા ઇનપુટ આવશે એ વસ્તુ તમારે અહીંયા કન્સિડર કરવાની છે, રાઈટ. ઓકે. સો આ જે 3 જે આપણે અત્યારે ડેટાના માટે ડેટા ડિક્શનરી બનાવી એ 6 નંબરની પ્રોસેસનું જે રિફાઇનમેન્ટ કરેલું હતું એના રિલેટેડ આપણે કન્સિડર કરેલું છે. હવે જે આ 4th નંબરના ડેટા જે સ્ટાર્ટ થાય છે એ આપણે ક્રિએટ રિપોર્ટ્સ નામની જે પ્રોસેસ છે વિચ ઇઝ 10th નંબર પ્રોસેસ, જેનું આપણે રિફાઇનમેન્ટ કર્યું છે, એના માટેના ડેટા અહીંયા આપણે કન્સિડર કરવાના છે, રાઈટ. સો ફર્સ્ટ ડેટા આપણે કન્સિડર કર્યું દેટ ઇઝ જનરેટ રિપોર્ટ્સ, રાઈટ. જનરેટ રિપોર્ટ્સની અંદર હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે આપણે એના અંદર કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની છે? તો કે રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા, આ બે વસ્તુ કન્સિડર કરવાની છે, રાઈટ. જનરેટ રિપોર્ટ ડેટા 10.1 નંબરની પ્રોસેસમાં ઇનપુટ તરીકે આપણે એને યુઝ કરીએ છીએ, અને લાઇબ્રેરિયન આ જનરેટ રિપોર્ટની રિક્વેસ્ટ આપે છે એટલે આપણે અહીંયા આઉટપુટ લખેલું છે. અને એની સાથે સાથે એસ્ટ્રિકમાં કમેન્ટ લખી કે જનરેટ રિપોર્ટ રિક્વેસ્ટ ઇઝ ગિવન બાય ધ યુઝર. ઓબ્વિયસલી એ રિક્વેસ્ટ કોને આપી છે? યુઝરે, અને યુઝર કોણ છે? લાઇબ્રેરિયન, રાઈટ. એટલે જનરેટ રિપોર્ટની અંદર અહીંયા 2 થિંગ્સ આપણે કન્સિડર કરી, દેટ ઇઝ રિપોર્ટ ટાઈપ પ્લસ ક્રાઇટેરિયા. હવે આપણે જો અહીંયા આવ્યું 10th નંબરની પ્રોસેસમાં જો આપણે જોઈએ તો જો જનરેટ રિપોર્ટ્સ એ કોને મળે છે એઝ એન ઇનપુટ? 10.1 નંબરની પ્રોસેસને મળે છે, દેટ ઇઝ રીડ રિપોર્ટ ડેટા, રાઈટ. અને એની સાથે સાથે તમને લેવલ 1 ની ઉપર જે ક્રિએટ રિપોર્ટ નામની પ્રોસેસ છે વિચ ઇઝ 10th નંબર પ્રોસેસ, એને પણ શું મળે છે? એઝ એન ઇનપુટ મળે છે. આ જો જનરેટ રિપોર્ટ એને ઇનપુટ મળે છે, અને એ કોણ આપે છે? લાઇબ્રેરિયન એને ઇનપુટ આપે છે. એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું કે લાઇબ્રેરિયન પાસેથી એ વસ્તુ આપણને મળે છે, રાઈટ. ઓકે. હવે એના પછી જે ડેટા છે દેટ ઇઝ 5th નંબર ડેટા, દેટ ઇઝ રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા. રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા, રિપોર્ટ ટાઈપમાં કયા કયા ટાઈપના રિપોર્ટ હોઈ શકે? તો ઇશ્યુ બુક રિપોર્ટ, ઓર પેનલ્ટી રિપોર્ટ, ઓર મેમ્બરશિપ રિપોર્ટ, ઓર વેલિડ મેમ્બર્સ રિપોર્ટ,
રાઈટ. એટલે જેટલા ટાઈપના રિપોર્ટ આપણે અહીંયા જનરેટ કરી શકીએ એના રિલેટેડ આપણે રિપોર્ટ ટાઈપની અંદર કન્સિડર કરવાનું છે. અને ઓબ્વિયસલી કોઈ એક રિપોર્ટ ટાઈપ એક વખતે આપણે જનરેટ કરીશું એટલે આપણે અહીંયા પાઇપ સિમ્બોલ યુઝ કર્યો છે, દેટ ઇઝ ફોર ઓર. અને ક્રાઇટેરિયાની અંદર કઈ કઈ વસ્તુ આવશે? ડેટ વાઇઝ રિપોર્ટ આવી શકે, વીક વાઇઝ રિપોર્ટ આવી શકે, કોઈ રેન્જ આપીને પણ આપણે ક્રાઇટેરિયા પર આપણે રિપોર્ટ જનરેટ કરી શકીએ, કાં તો મંથ વાઇઝ પણ આપણે રિપોર્ટ જનરેટ કરી શકીએ. એટલે એ પણ ક્રાઇટેરિયા આપણે અહીંયા ઓર સિમ્બોલથી આપણે અહીંયા સ્પેસિફાઈ કરેલા છે. રાઈટ. વેર યુઝ કઈ કઈ જગ્યા પર યુઝ થયા છે? તો રીડ રિપોર્ટ ડેટા 10.1 માંથી આઉટપુટ મળે છે અને ગેધર રિપોર્ટ 10.2 નંબરની પ્રોસેસમાં ઇનપુટ આવે છે. જે અહીંયા તમે જોશો, જો રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા 10.1 નંબરની પ્રોસેસમાંથી આઉટપુટ આવે છે અને 10.2 નંબરની પ્રોસેસમાં એ ઇનપુટ આવે છે. રાઈટ. સો એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી છે, દેટ ઇઝ આઉટપુટ અને ઇનપુટ. રાઈટ. હવે 6th નંબરના ડેટા છે, દેટ ઇઝ રિપોર્ટ ડેટા. રાઈટ. અને એને એલિયાઝ આપણે આપ્યું છે રિપોર્ટ ઇન્ફો. મીન્સ તમે રિપોર્ટ ડેટા કન્સિડર કરશો કે રિપોર્ટ ઇન્ફો કન્સિડર કરશો, એના અંદર એનું ડિસ્ક્રિપ્શન સેમ આવે છે એટલે આપણે અહીંયા એલિયાઝિંગમાં એને લખેલું છે. અને હવે રિપોર્ટ ડેટા, આપણને ખબર છે કે રિપોર્ટ ડેટા ટર્મ આપણે જનરલાઇઝ ટર્મ યુઝ કર્યું છે એટલે આપણે સ્પેસિફિક કોઈક ડિસ્ક્રિપ્શન અહીંયા પ્રોવાઈડ નહીં કરી શકીએ. એટલે અહીંયા આપણે ખાલી કમેન્ટ લખી છે કે એકોર્ડિંગ ટુ રિપોર્ટ ટાઈપ and criteria, reports related information is retrieved from different tables. Because આપણને ખબર છે કે આપણે રિપોર્ટ્સ નામનું જે ડેટા સ્ટોર હતું એનું એલિયાઝિંગ કરીને બહુ બધા ટેબલ્સ તે જગ્યા પર કન્સિડર કરેલા હતા. રાઈટ. એટલે અહીંયા રિપોર્ટ ડેટા ક્યાં તો રિપોર્ટ ઇન્ફો, એમાં જે પણ રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા યુઝર આપે છે એકોર્ડિંગ ટુ ધેટ આપણે ડિફરન્ટ ટેબલ્સમાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે અને એ ઇન્ફોર્મેશન અહીંયા રિપોર્ટ ડેટા અને રિપોર્ટ ઇન્ફોની અંદર કન્સિડર કરવાની છે. રાઈટ. હવે કઈ કઈ જગ્યા પર યુઝ થયું છે? તો ગેધર રિપોર્ટ ઇન્ફો 10.2 નંબરની પ્રોસેસમાં એઝ એન ઇનપુટ અને આઉટપુટ બેવ રીતે યુઝ થયું છે. રિપોર્ટ્સ ડેટા સ્ટોર છે એમાં આઉટપુટ તરીકે કન્સિડર થયું છે. રિપોર્ટ ફોર્મેટ રિપોર્ટ 10.3 નંબરની પ્રોસેસ એમાં ઇનપુટ તરીકે યુઝ થયું છે. અને ક્રિએટ રિપોર્ટ જે 10th નંબરની પ્રોસેસ છે લેવલ 1 ની અંદર, એમાં પણ ઇનપુટ અને આઉટપુટ તરીકે કન્સિડર થયું છે. જો અહીંયા જો રિપોર્ટ ડેટા અને રિપોર્ટ ઇન્ફો 10.2 નંબરની પ્રોસેસમાં ઇનપુટ પણ છે અને આઉટપુટ પણ છે. 10.3 નંબરની પ્રોસેસ ધેટ ઇઝ ફોર્મેટ રિપોર્ટ, એમાં ઇનપુટ છે. રિપોર્ટ્સ ડેટા સ્ટોર એમાં આઉટપુટ છે અને એની સાથે સાથે તમે લેવલ 1માં જોશો તો લેવલ 1ની અંદર જે ક્રિએટ રિપોર્ટ નામની જે પ્રોસેસ છે 10th નંબરની પ્રોસેસ, એમાં જો આ ઇનપુટ તરીકે પણ આવે છે રિપોર્ટ ડેટા અને આઉટપુટ તરીકે પણ જાય છે. રાઈટ. એટલે એ બધી વસ્તુ આપણે રિપોર્ટ ડેટા અને રિપોર્ટ ઇન્ફો માટે આપણે કન્સિડર કરેલું છે, જે આપણે અહીંયા 6th નંબરના ડેટા સ્ટોરની અંદર સ્પેસિફાઈ કર્યું. સોરી, ડેટા ડિક્શનરી માટે આપણે સ્પેસિફાઈ કર્યું. હવે 7th નંબરનું જોશો તો ફોર્મેટેડ રિપોર્ટ ડેટા. ઓબ્વિયસલી ફોર્મેટેડ રિપોર્ટ ડેટા આપણે રિપોર્ટના ડીએફડીમાં યુઝ કર્યું છે. હવે ફોર્મેટેડ રિપોર્ટ ડેટાની અંદર કઈ વસ્તુ આવશે? જે રિપોર્ટના ડેટા ડેટાબેઝમાંથી કલેક્ટ થયા છે એકોર્ડિંગ ટુ ધ યુઝર્સ નીડ, એને આપણે ખાલી ફોર્મેટ કરવાના છે કે જેથી આપણે ફર્ધર યુઝરને ડિસ્પ્લે કરી શકીએ. એટલે ડિસ્ક્રિપ્શનમાં આપણે શું લખ્યું? એસ્ટ્રિકની અંદર કમેન્ટ લખી કે ફોર્મેટેડ રિપોર્ટ ડેટાની અંદર we need to consider according to the user's need, it contains formatted report related data. મીન્સ યુઝર્સની નીડ પ્રમાણે એ ફોર્મેટેડ રિપોર્ટ રિલેટેડ ડેટા આપણે ફોર્મેટેડ રિપોર્ટ ડેટાની અંદર આવશે. રાઈટ. અને કઈ કઈ જગ્યા પર યુઝ થયું છે? તો ફોર્મેટ રિપોર્ટ 10.3 એમાં આઉટપુટ છે અને ડિસ્પ્લે રિપોર્ટ વિચ ઇઝ 10.4 એમાં ઇનપુટ છે. એ તમે અહીંયા જોશો તો જો 10.3 નંબરની પ્રોસેસ વિચ ઇઝ ફોર્મેટ રિપોર્ટ એમાં આઉટપુટ છે અને 10.4 નંબરની પ્રોસેસ ડિસ્પ્લે રિપોર્ટ એમાં ઇનપુટ આવે છે, દેટ ઇઝ ફોર્મેટેડ રિપોર્ટ ડેટા. અને લાસ્ટ હવે બાકી રહ્યું દેટ ઇઝ રિપોર્ટ, કે જે અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું છે 8th નંબરમાં. રિપોર્ટ મીન્સ શું છે? એકચ્યુઅલ રિપોર્ટ દેટ ઇઝ ડિસ્પ્લેડ ટુ ધ યુઝર એકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ ટાઈપ એન્ડ
ક્રાઇટેરિયા મીન્સ યુઝરે જે રિપોર્ટ ટાઈપ અને ક્રાઇટેરિયા સ્પેસિફાઈ કરેલા હતા એકોર્ડિંગ ટુ ધેટ જે આપણે એકચ્યુઅલ રિપોર્ટ બનાવીને યુઝરને ડિસ્પ્લે કરીએ છીએ એ આપણે અહીંયા રિપોર્ટ્સમાં કન્સિડર કરવાનું છે. તો ઓબ્વિયસલી એ કઈ જગ્યા પર યુઝ થયું છે તો 10.4 નંબરની પ્રોસેસ દેટ ઇઝ ડિસ્પ્લે રિપોર્ટ, એમાં આઉટપુટ છે અને લાઇબ્રેરિયનને એ રિપોર્ટ ડિસ્પ્લે કરીને આપણે આપીએ છીએ એટલે લાઇબ્રેરિયન વિચ ઇઝ એક્સટર્નલ એન્ટિટી એમાં શું છે ઇનપુટ છે. જો તમે અહીંયા જોશો સી ઓવર હિયર 10.4 નંબરની પ્રોસેસ દેટ ઇઝ ડિસ્પ્લે રિપોર્ટ એનું આઉટપુટ છે આ રિપોર્ટ અને લાઇબ્રેરિયન એને આ રિપોર્ટ મળે છે એટલે આપણે એ જગ્યા પર અહીંયા સ્પેસિફાઈ કર્યું છે ઇનપુટ, રાઈટ. સો સ્ટુડન્ટ્સ અહીંયા લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમના જે લેવલ 2 પ્રોસેસ હતી જે તે પ્રોસેસ નંબર 6 સર્ચ બુક અને પ્રોસેસ નંબર 10 that is create reports એના રિલેટેડ ડેટા ડિક્શનરી અહીંયા કમ્પ્લીટ થાય છે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન જોઈશું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોસેસનું, રાઈટ, કે જેના અંદર આપણે 6th નંબરની પ્રોસેસ અને 10th નંબરની પ્રોસેસ દેટ ઇઝ સર્ચ બુક અને ક્રિએટ રિપોર્ટ્સ એના મેં પ્રોસેસ સ્પેસિફિકેશન બનાવેલા છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું, રાઈટ. સો આજના લેક્ચર રિલેટેડ અહીંયા કમ્પ્લીટ થઈ છે. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, નહીતર આપણે આપણો લેક્ચર અહીંયા એન્ડ કરીએ, રાઈટ.